તો પદ્મરાગ, મરકતમણી આ બધા હીરા મોતીને માણે અલૌકિક છે, આની કોઈ કિંમત નથી. એકવાર અકબર રાજા તાનસેન ગાતો હતો તો ડોલવા માંડ્યા. એ કે આ એ કે તાનસેન તું શીખો કોણ પાસેથી? એ મારા ગુરુ છે, જેણે બાંકે બિહારીને પ્રગટ કર્યા, હરિદાસ વર્ય. એ કે મને એની પાસે શીખો તો લઈ જા ને, મને સાંભળવું છે એના મોઢે. એ કે તમે યવન છો, આવતા નહીં હો. એ કે તમને જોઈને ન સંભળાવે, અમારે તો રાગે છોવાઈ જાય. અકબર કે તું મને આવું કહેશ? હવે રાજા વાજાનું વાંદરા હખણા રહીએ નહીં, હવે તો હું આવીશ જ. એ કે વેશ બદલાવીને આવવું પડશે આ યવનના. એ કે કાંઈ વાંધો નહીં, હાલ વેશ બદલાવીને આવ્યા. અંદર સ્વામી હરિદાસની ગુફામાં ઠાકોરજીના પ્રિય પ્રિયતમનું જે કીર્તન ગાતા હતા, પોઢે રંગ મહલ મેં પ્યારી કે સંગ. આ કીર્તનની અંદર રસ મસ્ત હતા. બહારથી સાંભળો. અંદર ગયો તાનસેન. હવે સ્વામી હરિદાસ તો સમજી ગયા હતા કે આ યવનને લઈને આવ્યો છે. એ કે લે પૂરું કર. એ કે તમારા રાગમાં મનનું આવડે. એ કે આપ પૂરું કરો. બોલો બાર ઊભો સાંભળો. અને જેવું સ્વામી હરિદાસ ગાવામાં યા અલ્લાહ મા મેસલ્લા, યવન આવ્યો છે તો આને લઈને આવ્યો છે. એ કે જે હવે શિક્ષા કરવી હોય કરજો. આ રાજા વાજાન વાંદરા એના નવરત્નમાં હું છું, એનો આગ્રહ તો લઈ આવ્યો છે. બોલાવ્યો અંદર. એ કે મને કાંઈક સેવા આપો, મેં આ રાગ સાંભળી લીધો, હવે મારે દક્ષિણા કાંઈક. એ કે ભાઈ બધું આવી ગયું, તું જા અહીંથી, હવે કોઈ દી તારું મોઢું ન બતાવતું. એ કે નહીં આવું, પણ પેલા મને મારી કાંઈક તેલ. સ્વામી હરિદાસ કે આને પાડ દો, બીજી વાર આવે નહીં. એ કે યમુનાજીમાં સ્નાન કરવા જાય છે ને તો 2-3 પગથિયાના ખૂણા તૂટી ગયા છે, એ હરખા કરાવી દે. અરે રે, હા તો મારા માણસ 1 મિનિટમાં કરી દેશે, આવી સેવા અપાય. એ કે ક્યાં? એ કે હાલ બતાવો. એ કે તમારી સેવા તમારી તકલીફ, એ કે મારે બતાવવું પડે. ત્યાં આવ્યા તો પગથિયા એવા હીરા ને મોતી ને માણેક ને જળ હળે, આખો ચકાચોંધ થઈ ગઈ અકબરની. સાત દંડવત પ્રણામ કર્યા. મારું આખું રાજ વેચી નાખું ને તો આ એક હીરાનું મૂલ ન ચૂકવી શકું. હું શું પગથિયા કરાવવાનો હતો? તો કે બસ હવે ઘર ભેગો થઈ જા, બીજી વાર આવતો નહીં. તો પદ્મરાગ મરકતમણી, એ પદ્મરાગ ને મરકતમણીથી ને આ ગિરિરાજ બાવા શોભાયમાન થઈ રહ્યા છે. શ્રી ગોવર્ધન સોહે, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા. શ્રી હરિનામ. અહીંયા બ્રહ્માનોય અધિકાર નહીં, રુદ્ર અને શંકરનોય નહીં. તમે ગિરિરાજી ઉપર જોયું કે બ્રહ્માન મંદિર? હે શંકરનું જોયું? ચારે બાજુ શંકરે મૂકી દીધા છે કે તમે અમારા દ્વારપાલ, ગમે ને અંદર નહીં આવવા દેવાના. શંકર ભગવાન કે એવો મેળ પડી ગયો? તમારા દ્વારપાલ એ વ્રજમાં ક્યાંથી? તમે જુઓ ભૂતેશ્વર જુઓ ને, ચકલેશ્વર જુઓ ને, નંદેશ્વર જુઓ ને, આશેશ્વર જુઓ ને, બધા જુઓ. 12 ધ્યાન રાખવાનું, ગમે ને અંદર નહીં આવવા દેવાના. શંકર ભગવાન કે આપણો એમાં તો મેળ પડ્યો. તો ગિરિરાજ બાવા ઉપર તો કેવું, બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા. બિચારાને જેની પાસે કાંઈ ન હોય ને હાવ રોતડા રોદા, તો આપણે શું કે બિચારો બાપડો છે. વ્યક્તિને બાપડો કહેતા વિચાર કરીએ. અહીંયા ગોપાલદાસ કે છે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા. આ બિચારાઓને અહીંયા એને દ્રષ્ટિ ન કરવા માંડે. બહુ તો એને શું કરવાનું, ઉપરથી પુષ્પવૃષ્ટિ કરે. કુસુમન વૃષ્ટિ સુરપતિ કરે, જન ગોવિંદ બલ બલ જાય. બસ બેઠા બેઠા પુષ્પવૃષ્ટિ કરો, તમારો અધિકાર
વ્રજમાં, અને એ અધિકાર આપણને આપ્યો જુઓ. જ્યારે ત્યારે બોલાવે. મને ઘણા એમ કે ત્યાં જાઉં છો તો કાંઈ નથી થતું. મેં તો અહીંયા ગુડાવું છું તો પછી તકલીફ થઈ જાય છે, પણ તોય આવું છું તો અહીંયા જ. તો બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોહે. હરિદાસ વર્યમ હરિના મૌન મોહી લીધા છે. ઠાકોરજી ગાયો ચરાવવા ગિરાજી ઉપર આવે ને ત્યારે અતિ પ્રસન્ન હોય, કારણ કે ઉપર વાદળ ધીમી બહુચાર કરે એટલે એમને ગરમી ન લાગે. ઝરણા વહે ગિરાજીમાં તો જળ મીઠું આપે. કોણ? ગિરાજી. ફળ ફૂલ થાય તો પુલંદીજીઓ એમને ફળનો ભોગ ધરાવે. પુષ્પ એવા સુંદર થાય કે ગિરાજી એને માળા ધરાવે. એવી બધી કંદરાઓ હોય કે સામનીજી સાથે નિકુંજ લીલા કરે. આવા ગિરાજી હરિદાસ વર્ય શબ્દો દ્વારા એનું વર્ણન ગોપાલદાસજી કે થઈ શકે નહીં. નાના પક્ષીની શબ્દ માધુરી શોભા તણો નહીં. નાના એટલે અનેક પ્રકારના પક્ષીઓ એવું સરસ બોલે. કોયલ કુહુ કુહુ બોલે, પપીહા પીહુ પીહુ બોલે, મોર ટેહું ટેહું બોલે. જુદા જુદા પક્ષીની એવી સુંદર વાણી. જો અહીંયા સ્પષ્ટ લખ્યું શબ્દ માધુરી. બોલતા નથી શબ્દ, આપણી જેમ નથી શબ્દ મારા વાલા, તમે મને વાલા છો ને કૃપાળુ, કંઈ નથી બોલતા. પણ એ જે બોલે ને કુહુ કુહુ. કોણ આવ્યું? તો પેલો કે પીયું પીયું, પપીહો કે પીયું આવ્યા પીયું આવ્યા. તો મોર કે ટેહું ટેહું, એમ પીયું આવ્યા પીયું આવ્યા. વગર શબ્દ એ શબ્દની જે માધુરી છે એ ગિરાજ બાવાના વૃક્ષના પતે પતે પક્ષીઓ આવા નાના શબ્દની માધુરીનો નાદ આપણને સંભળાવે છે. વિવિધ પ્રકારે જુગજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર. આટલું કહું તોય આમાં તો કેટલું આવી જાય. હવે વધુ કહેવા જઈશ ને તો આ ગ્રંથ એટલો થઈ જશે કે શબ્દો બહાર નીકળી જશે, અને દરેકની મર્યાદા હોય ને તો સારું. અહીંયા શબ્દની મર્યાદા. બોલો વલ્લભાત હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી. અતો વિલક્ષણ ક્લેશા દાન નંદોપી તથા વિધ કામાર્તિત પરમ કૃષ્ણ સાયુજ્યમ નિત્ય યોગ યુગ પુરુષોત્તમ સંબંધો રયંત ગૃહ ગતાસ્વી. ગુજરાતી. એવી જ રીતે આ જુદી જાતના ક્લેશથી જે આનંદ ઉત્પન્ન થવાનો તે પણ જુદી જાતનો હોય. આ ક્લેશ કયો છે? આ ઘરમાં ક્લેશ થાય એની વાત નથી. પ્રભુ નથી મળતા, ક્યારે મળશે એનો ક્લેશ છે. ગોપીઓને આવો ક્લેશ થતો હતો. હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારે હું શું સગી થાઉં રે. હું તો બારણે આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં. નવી નવી પરણીને વહુ આવી. હવે આવી તો કોના માટે? ઠાકોરજી માટે. એને એના ગોરધણમાં કાંઈ રસ નહોતો. નણંદ ને સાસુ ને ઘર એને રસેમાં હતો કે નંદ બાવાની ડેલીએ ક્યારે ઠાકોરજીના મુખારવિંદના દર્શન થાય તો ત્યાં આટા મારે. ગોરસ વેચવા જાય તો એની આજુબાજુ એ ગોરસ લ્યો, મીઠું મધુરું સુંદર. હવે ઠાકોરજીમાં તન્મય થઈ જાય કે એ ગોકુળમાં ગોવિંદો લ્યો, ગોકુળમાં ગોવિંદો લ્યો. અરે નંદ બાવા કે આ હારી ગાંડી લાગે, ક્યાં કોની છે વહુ, કોને પરણીને આવી છે? એ કે ફલાણાની વહુ છે. એ કે એને ખબર નથી અહીં 9 લાખ ગાયો છે, અહીંયા એનું વેચાવાનું છે. અને આ ગોવિંદ વેચે છે, આ લાલાને વેચે છે. યશોદામાં જુએ ને તો ઠાકોરજીને મોરપીટ દેખાતું હોય છે, આમ જુએ છે કે મને વેચવા નીકળી જો. અને ગોપી એવી ગાંડી થઈ જાય. હવે પાછી આવે તો સાસુ નણંદ પૂછે નો વેચાણું? એ કે ના. એ કે ક્યાં વેચું? એ કે નંદ બાવાની ડેલીએ. એ કે તમને કઈ હગ થઈ છે?
વહુ ભોળી. એ કે એ ખબર નહીં, પૂછી આવું. તો વહુ હતી મારા જે, અરે નણંદ. એ કે આ પૂછી આવો. તો બિચારી ઓલી ભોળી પાછું માથે લઈને આવે કે પૂછી જો હું તમારી હું હગી થાઉં. તો ઠાકોરજી આમ મીઠી મીઠી બતિયા કરે એટલે ભૂલી ગઈ પૂછવાનું. પાછી આવી, પૂછી એવા શું સગા થાવ છો? એ કે વાતો એવી મીઠી કરતા હું તો ભૂલી ગઈ પૂછતા. જાઓ પાછા. પાછી આવે છે. જેના બધા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય તે સમર્પયા. મારું તો સર્વસ્વ પ્રભુ છે. તો અહીંયા કે છે જે ક્લેશ થાય છે એ કયો છે? આ ઘરમાં ઝઘડા થાય, કોઈ યારે માથાકૂટ થાય ને, એ ક્લેશની વાત નથી. ક્લેશ પ્રભુ નથી મળવાનો, વિરહ થાય છે, વિરહાગ્નિ થાય છે કે ક્યારે પ્રભુ મળે. એ ક્લેશ કોઈ યારે નથી થતો, અંતરયુદ્ધ થાય છે, અંતર આર્તનાદ થાય છે કે પ્રભુ ક્યારે મળશે. જેવી રીતે ગુસાઈજીને 6 મહિનાનો વિપ્રયોગ ચંદ્ર સરોવર પર થયો હતો. આપણને એવો થતો નથી, એટલે હજી આપણે ઘણા જન્મો બાકી છે, નહીંતર આપણને થાય. અહીંયા બેઠા ત્યાં સુધી આ હા બધાય કીલા બેન હમણાં બહાર જાય એટલે કંખેરું, ભાઈ આજે મોઢો કેમ આવ્યો, તને પૂછ્યા વિનાનો. એમ વિચાર કર ને કે આ હા હા આજે કેટલો બધો આનંદ આવ્યો સત્સંગમાં. આજે પ્રભુ અહીંયા બિરાજીને સાંભળતા હતા, આજે વલ્લભ બધું બોલાવતા હતા. આ વલ્લભની વાણી કોઈ દે આવા વિચાર આવે છે? બહાર ગયા એટલે. તો આ ક્લેશ છે ને આનંદરૂપ છે. આ ક્લેશ પ્રભુને મળવાનો છે. ઓલો લૌકિક ક્લેશ છે ને દુઃખરૂપ છે, આ આનંદરૂપ છે. આ ક્લેશ જુદી જાતનો હોય છે. કામથી ઉત્પન્ન થયેલા ક્લેશથી પ્રભુનું સાયુજ્ય થાય છે. એટલે કે જે પ્રમાણે વેણુના થતાં જ પતિ પુત્રાદિકના વિઘ્નથી જે ગોપાંગનાઓ ઘર બહાર ન નીકળી શક્યા, એણે દેહ ત્યાગ કર્યો. વેણુનાદ થયો તો જે પહોંચી ગઈ એ પ્રભુને પામી ગઈ. અવળા સવળા પહેર્યા, કોઈ છોકરાને પેટ ભરાવતી હતી ને કોઈ રસોઈ, બધું મૂકીને દોડી પ્રભુને પામી. પણ જેને પતિ ને પુત્ર ને એ બધા આડાવ્યા, એને એટલો વિરહ થયો, એટલો ક્લેશ થયો કે પ્રભુએ ત્યાં ને ત્યાં જ એને સ્થાન આપી દીધું પોતાના ચરણમાં. એટલે આ ક્લેશ આનંદાત્મક છે. તે ગોપાંગનાઓએ નિત્ય સાયુજ્યાત્મક પ્રભુ સંબંધ થયો, તેવા પ્રકારનો નિત્ય સાયુજ્યાત્મક પ્રભુ સંબંધ થાય. આ ગોપાંગનાઓને સાયુજ્ય મળી ગયું, પ્રભુમાં ભળી ગયા. કારણ એના પતિએ રોક્યા હતા એટલે આગળ જઈ શક્યા નહીં. બોલો વલ્લભાતી સખી દયારામભાઈ ના ચંદ્રાવલા. 14મું ચંદ્રાવલું ચાલે છે. સુરદાસજીએ ગાયું છે કે ભજન બિન જીવત જૈસે પ્રેત, સેવા સ્મરણ વિના સત્સંગ વિના જીવીએ એ પ્રેતમાં આપણામાં કાંઈ ફેર નહીં. પ્રેતને ભજન હોય, સેવા હોય, સત્સંગ હોય. તો લોકો ઘણા એમ કે અમે રોજ ઈલાબેન મંગળાને દર્શન કરી આવીએ એટલે અમારે આખો દી મંગળ મુખી સદાય સુખી. મેં બ્રહ્મ સંબંધ લીધું જ. મને કે હા સેવા એ એમ મેળ ન પડે. મેં લીલામાં જાય ત્યારે મેળ પડે એટલે આવો પાછા. પ્રેતમાં ને આપણામાં કાંઈ
ગોકુળનાથજીના હાસ્યામૃતમાં લખ્યું છે કે રાવણનું સૂતક કોણ પાડે છે? તો ગોકુળનાથજીએ સ્પષ્ટ આજ્ઞા કરી, બ્રહ્મ સંબંધ લઈ પ્રભુ સાથે અલૌકિક વિવાહ કરી અને જે સેવા નથી કરતા એ રાવણનું સૂતક પાડે છે. જો સૂતકમાં 16 દિવસ સેવા ન થાય તો બ્રહ્મ સંબંધ લઈને જે સેવા નથી કરતા રાવણ રાજી થતો હશે. એ કે આપણું તો જો આવા હારા હારા વૈષ્ણવ સૂતક પાડે છે એટલે આપણા દોસ્તો નિવૃત્ત થઈ જાય, રાવણના દોષ નિવૃત્ત થાય ને આપણા લાગી જાય છે, રાવણના બધા આપણામાં આવે છે. હવે આપણે નક્કી કરવાનું કે ઠાકોરજી પુષ્ટ કરાવવા કે ના કરાવવા. ભજન બિન જીવત જૈસે પ્રેત, મન મલિન ઘર ઘર પ્રતિ ડોલત, ઉદર ભરણ કે હેત. મનમાં દ્વેષ ભાવ, ક્લેશ, પાપ, પ્રપંચ રાખી અને ઘરે ઘરે ડોલે. વ્રજમાં જાઉં ને તો આપણે એમ કહીએ બધા ભટકે છે, એ લોકો એમ કે કહા ડોલ, ઘર ઘર ડોલત હો. ઓલો ડ્રાઈવર ફોનમાં એમ કે ક્યાં બજારમાં ડોલત. ડોલત એટલે એ લોકોને ફરે છે, આપણે કહીએ ભટકે છે. વ્રજની ભાષા બહુ મીઠી. તો કે છે મન મલિન ઘર ઘર પ્રતિ ડોલત. જેનું મન શુદ્ધ હોય ને એને ડોલવું ન પડે, ઘરે ઘરે જવું ન પડે. કૂતરો હોય ને એ એક ઘરે પેટ ભરાયું હોય તો એ 10 ઘરે જાય નહીં, ત્યાં સુધી મજા જ ન આવે. એ ઘરે ઘરે જાય. કેમ? ઉદર ભરણ હેત. આ પદમાં પણ એ જ પ્રમાણે કહ્યું, કેવળ પેટ ભરવામાં જીવન વ્યતીત કરવું એ વ્યાજબી નથી. જો પશુ